તમારા ઘરમાં રહેલી આ નાની નાની વસ્તુઓ ધીમે ધીમે કેન્સરનું કારણ બની રહી છે. નંબર 1, સુગંધિત અગરબત્તી અથવા ધૂપ. આનો ધુમાડો અને આર્ટિફિશિયલ સુગંધ સિગરેટના ધુમાડા જેટલી જ ખતરનાક છે, જે સીધી હવા પ્રદૂષિત કરે છે. નંબર 2, મચ્છરની અગરબત્તી, કોઇલ કે લિક્વિડ. આમાં રહેલા કેમિકલ્સ સીધા તમારા ફેફસા પર હુમલો કરે છે, કેન્સરનું જોખમ વધારે છે. નંબર 3, ફેસ ક્રીમ અને લોશન. માર્કેટમાં મળતા મોટાભાગના કોસ્મેટિક્સમાં પેરાબિન હોય છે, જે તમારી સ્કિન માટે ઝેર સમાન છે. ચોથું, સલ્ફેટવાળા શેમ્પૂ અને કન્ડિશનર. આ કેમિકલ્સ માત્ર તમારા વાળ અને સ્કાલ્પને જ નહીં, પરંતુ આખા શરીરના સેલ્સને ડેમેજ કરે છે. પાંચમું, હેર ડાય. સફેદ વાળને કાળા કરવા માટે તમે જે હેર ડાયનો ઉપયોગ કરો છો, તેમાં રહેલું એમોનિયા તમને કેન્સર તરફ ધકેલી જાય છે. છઠ્ઠું, પરફ્યુમ, ડીઓ, રૂમ ફ્રેશનર. ફ્રેગ્રન્સ માટે વપરાતા આ કેમિકલ્સ સ્કિન માટે તમારા શરીરમાં એબ્ઝોર્બ થાય છે, ભવિષ્યમાં મોટું નુકસાન કરે છે. અને સાતમું, ફ્લોર ક્લીનર, ટોયલેટ ક્લીનર કે ડિટર્જન્ટ. હવે આ લિક્વિડ હોય કે સાબુ, પરંતુ એમાં રહેલું ફિનોલ અને ક્લોરીન ભયાનક એસિડિક છે, જે કેન્સરને નોતરે છે. હવે જો તમે આ 7 વસ્તુઓના સેફ અને કેમિકલ ફ્રી આયુર્વેદિક વિકલ્પો મેળવવા માંગતા હોય તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો ડિટોક્સ.